સાહેબે વાત કરી, માજી ડીએપી સાહેબ છે, એમને પણ એક વાત કરું કે જે વસ્તુ પશુપાલન, જે પશુપાલન છે એ આપણી ડેરી આપણે ડોઝ આપતી કે વસ્તુ જે 60% 50% ડોઝ આપતી. આજે બીજી જગ્યાએ બેંગ્લોર છે, મહારાષ્ટ્ર છે, આથી આપના કરતા 20 વર્ષ આગાડી છે બેંગ્લોર, મહારાષ્ટ્ર, બરોબર. તો આપણે સાબર ડેરી જે બધા આપણને દરેક વસ્તુ આપણને કહે છે કે આમ કરો આમ કરો, પણ અત્યારે આપણે સુધારવા આવ્યો છે 100%ના ડોઝ 99% બીજી એક વર્ષથી કરાય છે, બરોબર. વસ્તુ આપણને 3 વર્ષ લાગશે. તો જાનવર રાખવું એ વસ્તુ મહત્વની નથી કે જાનવર રાખવું, જાનવર કેવું રાખવું, કેવી નસલવાળું રાખવું એ વસ્તુ મહત્વની છે. કોઈ 100 ગાયો રાખવું, 200 ગાયો રાખવું, ઉત્પાદન ઓછું લેવું એ વસ્તુ મહત્વની નથી. ઓછી ગાય રાખી એનું ઉત્પાદન વધારે લેવું એ વસ્તુ મહત્વની છે. તો તમારો બધો બચાવ થઈ શકે છે. તો હું એવું કહેવા માંગુ છું કે જે આપણે અહીંથી જાનવર ખરીદીએ છીએ એ વસ્તુ, એ જાનવર અહીંથી જેને બિઝનેસ બનાવવો છે, જે ધંધો કરવો છે, એને બહારથી અત્યારે વસ્તુ 2 વર્ષ લાગશે. આપણે અહીંની વાછડી 100% અત્યારે ઉત્પાદન આપણે ડોઝ ચાલુ કર્યો છે તો મિનિમમ 2 વર્ષ લાગશે તૈયાર થશે. અને 100% તૈયાર થવાની નથી. જો 35-40 હજાર રૂપિયા અહીં પણ તમે રોકો છો, અહીંની ગાય 35-40 હજાર રૂપિયામાં રોકીને 7-8 લીટર દૂધ કાઢો છો તમે, અને એ પણ 4 વર્ષની કે 5 વર્ષની પહેલા તેની વાંચીઓ 7 લીટર દૂધ આપો, બરાબર. જો મારું માનવું એવું છે કે ત્યાં મહારાષ્ટ્ર, બેંગ્લોરની જે વસ્તુ છે એ બધું સેટ તો થઈ જ જાય છે, તે આપણા ઉપર ડિપેન્ડ થાય છે. પણ જો એ વસ્તુ તમે ત્યાંથી લાવો તો મારું માનવું છે કે ત્યાંની વાછરી આપણી ભાષામાં આપણે નહીં કહેતા કે આ વાછરાના 2 દાંતથી વાછરો થયો કે આટલા વર્ષનો થયો, એવું 2 વર્ષની વાછરી 24 મહિનાની, 24, 25, 26 મહિનાની 2 દાંતે જે વાછરી હોય છે એનું મારું માનવું છે કે 9 લીટર સરેરાશ અહીં લાવ્યા 9 લીટર 9-10 લીટર પહેલા લીટરમાં એનું દૂધ આપે છે. એટલું બ્રીડ ઊંચું હોય છે. આપણે ગાય લાવ્યા એના સાથે મહત્વ નથી, પણ સારું બ્રીડ, સારું ઉત્પાદન, ઓછા ખર્ચે અને સારું ઉત્પાદન મળે એ વસ્તુ મહત્વની છે બધાનું, એવું કેવું મારું માનવું છે. આપણે ગાયનું તબેલું છે. કમલેશભાઈ, તમારે કેટલી ગાયો છે? મારી પાસે 20 ગાય છે. અચ્છા, હવે તમે આજે વાત કરો છો બેંગ્લોરમાં, તમે ગાયો ક્યાંથી લાવ્યા? હું મહારાષ્ટ્રથી લાવ્યો. કેટલી ગાયો મહારાષ્ટ્રથી લાવ્યા? હું 4 વર્ષ પહેલા લાવ્યો હતો, 4-5 વર્ષ પહેલા. અત્યારે મને એવું ખબર છે કે મહેસાણામાં કે સાબરકાંઠામાં કોઈ નતું લાવ્યું, અને ત્યાં મંડી ભરાય છે લુણીમાં. મેં તો પણ સર્વે કર્યું હતું કે આપણે સાબરકાંઠામાં કયા ખેડૂતો ત્યાં ખરીદવા માટે આવે છે, મહેસાણામાં કયા ખેડૂત. આથી ના 4-6 વર્ષ ત્યાં મને હું ત્યાંથી 3 જાનવર લાવ્યો. એમાં એક જાનવર મારું આવ્યા પછી મરી ગયું છે, બરોબર. એ પ્રોબ્લેમ કઈ વાતાવરણનો કેવું કંઈ નહોતું, બીજો પ્રોબ્લેમ હતો જેને અંદર જે ઢુકાવે ગાડીની અંદર જે સાઈડ આવે એ ટચિંગ થઈ અંદર પટ થઈ ગયો છે, એના કારણે મરી ગઈ. બીજો કોઈ પ્રોબ્લેમ નથી, સેટ થવાનો કોઈ પ્રોબ્લેમ નથી, બરોબર. હવે એનાથી હું નાસીપાસ થયો, પછી પાછું મને એમ થયું કે હું પંજાબ જાઉં, બરોબર. આ કંઈક બીજો પ્રોબ્લેમ ના, પછી હું પંજાબ ગયો, પંજાબનું જાનવર લાવ્યું. પંજાબના જાનવરે હું 8 લાવ્યો, પહેલા ચેક કર્યા, પણ એનું રિઝલ્ટ મને મળ્યું નહીં. પાછું મને થયું ના, સારું બ્રીડ તો ઊંચું પેલું જ છે, ઉત્પાદન સારું અને દરેક વસ્તુમાં આપણે આગળ આવે છે, તો પાછું હું આ સાલ જઈ અને 7 લાવ્યો, બરોબર. કિંમતમાં 5000નો ડિફરન્સ છે, 5000નો ડિફરન્સ છે, કંઈ વધારે ડિફરન્સ નથી, પણ સારું જાનવર 5000 રૂપિયા ખર્ચવા અને 1 ટંકના 3 લીટર દૂધ વધારે આપો, દિવસનું 6 લીટર એક જાનવર આપો, એ કોઈ એવરેજ કેટલું દૂધ છે? એવરેજ 9 લીટર દૂધ છે. તમારી 9 લીટર અત્યારે પહેલા લીટર. અત્યારે દૂધ આપતી કેટલી ગાયો તમારી? મારી આપતી 8 ગાય છે. બીજી ગાય પણ છે, બીજી વિતરમાં બધી 90% બધી વિતરમાં થઈ ગયેલી છે. અચ્છા, હવે 8 ગાયોનું દૂધ અત્યારે રોજ કેટલું ભરાય છે? મારું અત્યારે સરેરાશ જે આપણે ગુજરાતી ભાષામાં બાકરી કહીએ, જે વસ્તુ જે કહીએ કે જેના 4 મહિના થયેલા છે એ વસ્તુ અમારે 60 લીટરની સરેરાશ 60 લીટર. અચ્છા, 10 દિવસે તમારું પેમેન્ટ કેટલું આવે છે? 25,000 સમથિંગ આવશે. 25,000 રૂપિયા. અચ્છા, મહિનાનું તમારું લગભગ 75,000. વાર્ષિક તમને નફો કેટલો મળે? વાર્ષિક આ સાલ મારો નફો છે 1% મિનિમમ 1.75 ની આસપાસ રહે છે. 1,75,000. ટોટલ તમારું વાર્ષિક દૂધ ઉત્પાદન કેટલું થશે અંદાજિત 12 મહિનાનું? અંદાજિત થશે મારું 10 લાખ કે એનાથી ઉપર જશે? ના, 10 લાખની સમથિંગ રહેશે. કે એટલું રહેશે, એનાથી ઓછું રહેશે. 7 લાખની આસપાસ. 7 લાખની આસપાસ રહેશે. અચ્છા, તો તમને એવો ખર્ચો કેટલો આવશે? ખર્ચો આમ જોવા જઈએ તો બધા કે આ વસ્તુ પોસાતી નથી, પણ મારું એવું માનવું છે કે ખેતી કરવી
હું 40 વીઘા એક બાજુ જમીન ખેડું અને આ 1.5 વીઘા હું ઘાસચારો કરું. મને એવું લાગે છે આ 1.5 વીઘા મહેનત કરવી એ આઘાડી પડે એવું મને લાગે છે. એટલે કેટલો ખર્ચો હશે તમારા આ વર્ષનું? આ વર્ષનો ખર્ચો એ તો આમ રેટ મારીએ તો 50% પ્રોફિટ બેસે. પોતાનું ઘાસ હોય, બધા ખર્ચા કરો, તમે જાતિ મહેનત ના કરો, માણસોથી પદ્ધત કરાવો તો 50% પ્રોફિટ બેસે. એટલે ટૂંકમાં 3.5 લાખ જેવો કે ઓર ખર્ચો હશે. 3.5 તમને મળશે. છોણી વોણી બધું જે ખાતર મળે એ છાણિયું કેટલું વેચો? વેચતો નથી, અમારા ખેતરમાં જ ઉપયોગમાં લઉં છું. કેટલા 30 થી 35 ટ્રેક્ટર. ખેતી પણ સારી થશે? ખેતી પણ સારી થાય. ખૂબ સરસ. તો ખેતીમાં તમે શું શું વાવો? ખેતીમાં કપાસ, પણ મારું જીવન ત્યાં ઓછું રહે છે. બીજા ખેડૂતો છે, હું ખાતર નાખું છું, ઉત્પાદન ઓછું લઉં છું, જે હોય ફેક્ટ કહું છું. તો બીજા ખેડૂતો સારું ઉત્પાદન લે છે, ઓછું ખાતર નાખે લે છે. તો મારો ધંધો એ છે. હવે બીજી એક વસ્તુ કે મારો મિનરલનો પ્લાન્ટ છે. બધા એવું બધા લોકો કે આપણું 20 રૂપિયા દૂધ જાય અને મિનરલની બોટલ આવે છે 10 રૂપિયામાં, તો બોટલ વેચવી અગાડી પડે. આજે મારો પ્લાન્ટ છે તો હું એ પ્લાન્ટ બાજુમાં જ છે, તબેલાની બાજુમાં જ હું બેનું કેલ્ક્યુલેશન મારું છું તો મારું આ તબેલું જ અગાડી પડે. મેં કેલ્ક્યુલેશન માર્યું. ખૂબ સરસ. ખરેખર કમલેશભાઈ પશુપાલનમાં ખૂબ સરસ